એવરીવન ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં હશે ને હું પણ મજામાં છું. તો આજે તો સાંજના વાગી ગયા છે 6 અને આપણે તો આજે સવારના કાકાના ઘરે આવ્યા છે, કેમ કે અહીંયા માંડવી વીણવાનું હતું ને મજૂરને મળતા નથી, તો આપણે આવ્યા છે કાકાના ઘરે થોડી ઘણી હેલ્પ કરાવવા માટે. ને સવારના માંડવી વીણતા હતા એટલે આપણે આવી ગયા માંડવી વીણાવવા માટે. ને અત્યારે હવે પાછા ઘરે આવી ગયા, બધું કામ પૂરું, સાંજ પડી ગઈ એટલે પછી હવે આ જો એવડી તુવેર ને થઈ ગઈ હતી, કાંઈ દેખાતું નથી. પછી અંદર તો માંડવીની બહુ દેખાઈ નથી. અત્યારે થાકી ગયા ને ઘરે આવી ગયા. જો મસ્ત સાંજનો સૂર્યાસ્ત થઈ ગયો થાય છે હજી તો ધીરે ધીરે. ને આજે તો પછી હવે આપણે પ્રિસાબેનનો બર્થડે છે, તો પણ આપણે તો સેલિબ્રેશનમાં પગાય એમ નથી. આજ તો એના ઘરે સેલિબ્રેશન નહીં છે, તો આપણે હેપી બર્થડે પ્રિસાને વિશ કરી દે. હેપી બર્થડે પ્રિસુ, એ જીવનમાં ખૂબ આગળ વધે ને એનો બીજો બર્થડે આવી ગયો, 2 વર્ષની થઈ ગયું. હાલો આપણે બાને દાદાને મળીએ. ને કાકાની તો ગયા હે થોડા કામથી બહાર, અને પપ્પા ગયા હે જોડે, અને બા ને બધા ગયા હે બસ કાકાની વાડી ને. હે હાલો બાને દાદાને આપણે મળાવીએ. શું કરે બાન દાદા, મમ્મી ને બધા બેસી ગયા નવરા થઈને. હવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. શું કરો? આજ તો જો બાને મળવા આવ્યા. બાએ એવા અરખાણા એને તો આજ તો દીકરો ને વહુ ને બધા એની ઘરે આવ્યા, એટલે હરખ નો પાર નથી. માં તો નથી, દીકરો ને બાય ભત્રીજી આવી હતી. હાલો હાલો, મમ્મી એ મસ્ત સીબડું ખાઈ લીધું અહીંયા આવીને. ભારત પૈગે લાગો. દાદા બેટા, દાદા સારું હે ને? બોલો આમ કેવો આમાં વિડીયોમાં કે સારું હે, આમ કરજો. કે પૈસા લાવો, બોલો તો ખરા. હા આ ચાલુ જ છે આમ. તો દાદા એ બેસી ગયા. સારું હે ને તમને? બસ મોટી મોટી આ તુવેરે થઈ ગઈ. આ બાજુ મસ્ત પાંદડી ને વાવેલી છે, હજી તો આવતી નથી લાગતી. ને એટલું માંડવી એને કાઢી લીધું ને, અડધી તો બાકી છે. માંડવી એમ તો ઘણી નીકળી છે મસ્ત. આપણે ફ્રેન્ડ્સ છે 2. જો તમને મળાવ. જો બોલે ને આપણે આમ હાય કરતા, હાય. જો બે જો કાકાને એટલી માંડવી થઈ છે. બાય મસ્ત છાણા ને બધું થાપી દીધું છે. અત્યારે તો શિયાળાની સિઝન મી ગઈ એટલે સ્ટાર્ટ કરી દીધું છે. હજી થાપવા ના લાગે, પણ આજ તો કઈ ટાઈમ નથી મળ્યો એટલે કઈ સવારના આવ્યા છે અમે લોકો. થોડું ઘણું કામ હોય, દાદીને આવું ઘરનું કામ કરવાનું ને આપણે માંડવી વીણવા જવાની. આપણે 2 દિવસ હેલ્પ કરાવશું, પછી મમ્મીને બીટવાળ ઘટે એટલે એના ઇન્જેક્શન ચાલુ હોય, એટલે આપણે જવાનું હોય પાછું ઘરે. તો આ કાકાની માંડવી થઈ એટલી મસ્ત, એટલી અડધી નીકળી ગયા ને. હજી ઓલી બાજુની જે હતી ને એ હજી કાઢવાની બાકી, એના ભર પડ્યા એ આપણે વીણીએ. ને આમાં તો વીણાઈ ગયું ને મસ્ત આગતી ને બધું આગી ને એટલું માંડવ્યું થયું. એટલી માંડવી થઈ ને બસ તો મજા આવે એવું હે. અત્યારે તો આમ ઠંડી લાગવા માંડે. આપણે ઘરે ગામમાં રહીએ એટલે ઠંડી નથી લાગતી, પણ અહીંયા તો રહીએ એટલે ઠંડી લાગે. જો આમાં તો હાથી લાગ્યું અને પાણી પાવાનું છે, અને ઓલી બાજુ તો હજી બધું બાકી છે, ભર ને બધું એમને પડ્યું છે. પછી જે ઓલી બાજુનું છે એ કાકાનું જ છે, એમાં કપાસ ને એવું છે. હાલો હું તમને કપાસમાં કેવું છે એ બતાવું. કપાસને બહુ સારું છે એવું કહેતા હતા. હાલો જોયા આવીએ હું થશે હું નહીં.
આપણે ઘડીક જોઈ ત્યારે તો સૂર્ય કેવડો મોટો હતો ને અત્યારે તો એકદમ નાનો થઈ ગયો, મસ્ત ડૂબી ગયો આખો. એકદમ જોરદાર વ્યૂ આવે છે, જોઈ લે. આ બાજુ નથી, આ સૂર્ય અસ્ત થયો ને એટલામાં જ છે, મસ્ત દેખાય છે. સાંજનો ટાઈમે થઈ ગયો. પપ્પા ને કાકા ને તો ગયા હે. હાલો તમને કપાસ બતાવું, હું એ જોઈએ કપાસમાં. હું આ બાજુ તો આવી નથી, સવારના આવ્યા પણ આ બાજુ આવવાનો કઈ ટાઈમ મળ્યો નતો. સવારે આવીને સીધા માંડવીને રહી ગયા, અને પછી બપોર જમીને પછી અત્યારે તો આવ્યા ઠેઠ. આ બધું પાઈ દીધું. આજે તો કપાસ ગારો હોય છે, જોઈએ હું તે કેવો કોઈ ન કરું તમને બતાવું. ગારો નહીં હોય તો પછી આવીશ. બાકી તો અહીંયા બાય બધું શાકભાજીનું આવ્યું છે. આમાં હજી કંઈક વાવવાનું છે, જો વાયરગા. ઓહો કાકાને ફાલ તો બહુ જ છે, આમ જો ઢરી ગયો આખો કપાસ, ઢરી ગયો હે. ઉભા રહી, હું તમને દૂરથી જરાક. આખો કપાસ ઢરી ગયો ને ફાલે તમે જોઈ શકો, બહુ જ છે. બહુ સારામાં સારો ફાલ હે. આજ તો કાકી હું બનાવે જમવામાં, જોઈએ હવે. જો હાલો હવે ઘરે જાય ને. આ બધીમાં પાણી કપાસમાં પાયું તા, અહીં જો પાણી નીકળ્યું, ખોળ વાવેલું એને હે. હાલો 8:30 અને આપણે જમીન ફ્રી થઈ ગયા. આજના સાંજના મેનુમાં તો ખીર, પૂરી અને બટાકાનું શાક તો મોજ જ પડી ગઈ. તો હવે આજના વિડીયોને નહીં જ આપી દઈએ. મળીએ કાલે એક નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.